કેમ છો મિત્રો? હું એક તમને ટ્રીક બતાવું નાની એવી. મારી પાસે જૂનું હીટર છે, પાણીમાં ભડકા બહુ થતું છે અને મારી પાસે ટાઈમ નહોતો એટલે મેં પછી ઘાયા ઉતાવળે છેડા કાપીને થોડુંક કાલે એવું કરી નાખ્યું હતું. પણ હવે અત્યારે આપણે હજળ કરવાનું છે. તમારી પાસે જો જૂનું હીટર હોય અને આવું જ કંઈક હજળ કરવું હોય કે ભાઈ 100 રૂપિયાનું કામ 20 રૂપિયામાં કરવું છે તો એક બોન ટાઈટની થોડીક ખાલી નાનો ખર્ચો થાય 20-30 રૂપિયા નાની એવી આવે જે ફાસ્ટ જામે ને એ લઈ લેવાની. હવે જો હું તમને બતાવું કે પાણીમાં ભડકા હીટર કઈ રીતે કરતું હોય અને શું કામે કરે, શેના કારણે કરે, શું થાય તો કરે, એને હજળ કેવી રીતે કરવું એના બારામાં એક વિડીયો છે. હું તમને આગળ પૂરી પ્રોસેસ બતાવીશ. જો હું તમને આગળ બતાવું છું આની પછીના વિડીયોમાં તમે જોજો. મારે પણ આવું જ કંઈક થતું હતું. માનો કે કામ 100 રૂપિયાનું હોય, કારીગરો કેટલા 100 રૂપિયા લઈ, એમાં કાંઈ હાથી ઘોડા છે ને, ખાલી 2 વાયર કાપીને ઉપર આ રીતે આમ 2 ભૂંગળી હોય ને આ રીતે 2માં એક છેડો નાખવાનો, બીજું કાંઈ છે નહીં એમાં. અને લઈ જ આપણે ભાઈ કેટલા 100 રૂપિયા. કારણ કે 1-2 વખત તો મેં પણ આપેલા છે. તો અત્યારે વરસાદ ચાલુ છે અને આપણે ફ્રી મેં કીધું કંઈક કરીએ. જો સાટા પણ ચાલુ છે, વિડીયોમાં વરસાદનો પણ અવાજ આવતો હોય છે તમને. તો ચાલો આપણે જોઈ ને કે બોન્ટાઈ ક્યાં મૂકવી, કેવી રીતે મૂકવી, કેટલી મૂકવી, કેટલી લેવી, આગળ હું પૂરી પ્રોસેસ બતાવી. આમાં હીટરમાં કોઈ એવી મશીનરી હોતી નથી અને જો એ તમે તમારા હાથે કરી શકો. અને આ તો ભાઈ હીટર છે, ઇલેક્ટ્રિક સગડી છે, પાણી ખેંચવાની મોટર છે, એમાં ધ્યાન રાખવું. કારણ કે એ ભડકા ક્યારે કરે કે આપણે ડેલી ગોળમાં પી નાખતા હોય, કાઢતા હોય, નાખતા હોય, કાઢતા હોય. એટલે હંમેશા આ ત્રણ વસ્તુ એવી છે કે પછી ફ્રીજમાં તો ન આપણે બહુ કાંઈ કાઢવાની હોય. ફ્રીજમાં પી નાખ્યા પછી પૂરું થઈ ગયું કે જે ખોટું હોય જેથી કરવાનું થાય, ત્યાં સાફ સફાઈ કરી ત્યારે. હા, આ મેં જે 3 વસ્તુ કીધી ને એ હંમેશા આ તો ફિટિંગ કરેલું ન હોય. જેમ મારે જેમ કાચું ફિટિંગ હોય, રોજ મોટર ચાલુ કરતા હોય તો પીન નાખીએ પછી ખેંચીએ, નાખીએ ખેંચીએ, એટલે એમાં તમારે લાંબો વાયર હોય ને એટલે એમાં આંટી પડે. એટલે આપણે શું કરીએ કે ઘા પાણી ભરવા હતું પીન ચડાવીને પછી ચાલુ કરીએ એટલે મોટર ચાલુ થાય. પણ એ જ્યારે આંટી એ આપણને ખ્યાલ ન હોય કે આમાં આંટી પડી. એટલે હંમેશા આ જે 3 વસ્તુ છે ને, હીટર છે, ઇલેક્ટ્રિક સગડી છે અને પાણી ખેંચવાની મોટર, એમાં આંટી આમ કાઢી નાખવાની. આમ વાયર આ રીતે આમ કરી આંટી કાઢીને પછી પીન ચડાવવાની. એટલે ક્યારેય પણ ભડાકા નહીં થાય. કારણ કે મારે પણ 1-2 વખત આવા થયા હતા. એટલે મારે તો ન બને ત્યાં સુધી વાંધો આવે. કારણ કે આપણે તો સાવધાની રાખીએ, ઘરે બૈરાનું જોવાનું હોય. અને આમાં છે ને ભાઈ જે ભૂલ ખાઈ જાવ ને એટલે વીજળી તમને તરત પકડી લે. એમાં અત્યારે જો આવું ચોમાસું ઝીણો વરસાદ આવતો હોય ને આ બધું હીટરને આ તે બધું આપણે યુઝ કરતા હોય એટલે હંમેશા ધ્યાન રાખવું અને સાવધાની રાખવી. ચાલો હું તમને બતાવું. હીટર છે, આને મેં છેડા કાપીને ફરીથી નાખ્યા છે. આમાં બીજો કાંઈ હાથી ઘોડા ન હોય. જો આમાં કંઈ મશીન કરીને હોય તમે હાથે કરી શકો. આ 20 રૂપિયાનું કામ છે. આપણી પાસે કારીગરો 100 રૂપિયા લઈ જાય. જો આમાં લાલ છેડો, કાળો અહીંયા છે, લાલ અહીંયા છે. એટલે આને કાપીને આ પેલો અને આ 2 સ્ક્રૂ ખોલીને ને આની અંદર નાખવાનો હોય. જો નજીકથી બતાવું તમને. જો થઈ ગયું. હવે આપણા હીટર બંધ ચાલુ કરવામાં ઓલું કરીએ ને એટલે આ અહીંથી વળી જાય ને એટલે આ છેડો ભેગો થાય ને એટલે પાણીમાં ભડકો થાય. ઓલા નથી કહેતા ઓલા કે ભાઈ પાણીમાં ભડકા કરેમાં હોય હું એની જેમ. જો આ હીટરનું પણ આવું જ કંઈક છે. અને આમાં ભાઈ બહુ સાવધાની રાખવી. આ તો હીટર છે, ગેસ સગડી છે, એ તો બહુ ખરાબ. થોડીક ભૂલ થાય ને એટલે માણસને મારી નાખે. આ વીજળી વાત જોઈને જ બેઠી હોય અને એમાં અત્યારે ચોમાસું એટલે બને ત્યાં તો હળી ન કરવી. હું તો આનો થોડોક માસ્ટર માઇન્ડ છું. એટલે ભાઈ આપણને ઇલેક્ટ્રિક ફાવતું નથી પણ આ થોડુંક યુટ્યુબના માધ્યમથી આવું બધું નવરો બેઠા કીધા કરું એમ. મને ટાઈમ ન થાય. પછી જો આનું કવર છે, આ કવર આપણે નીકળી ગયું હતું એટલે આના કવરને હું આની અંદર નાખીને આ રીતે આમ પછી આની માથે હું ઢાંકણું બંધ કરી દઈશ. ઢાંકણું બંધ કરીને આમાં અહીંયા બધા હું બોન્ટાઇટમાં દઈ દઉં આ ધારમાં ફરતી. કારણ કે બોન્ટાઇટ શું કામ મારવી પડે છે કે મારે આની અંદરથી આ બોલ તૂટી ગયો છે
એટલે જો હું તમને બોલે દેખાડું એટલે ઓલો બોલનો કવર એમ એટલે પછી બોલ કાંઈ કામ ન આપે. જો આ તૂટી ગયું છે કવર જુઓ. એટલે હવે આ કાંઈ મારે તો હજળ જ કરવું પડશે. જો આ એનું ઢાંકણું છે હીટરનું. એટલે પછી આ લોંગ ટાઈમ સુધી હાલે. જુઓ હું બે જગ્યાએ બોનટાઈટ મારી અહીંયા મેં વાયર તો કાપી નાખી દીધો. હવે એક બોનટાઈટ થોડીક અહીંયા મારે અને થોડીક બોનટાઈટ અહીંયા મારે અહીં માથે આવી રીતે આમ રાખવાનું અને જે છેડા દીધા હોય ને ત્યાં એક ટીપું મૂકવાનું, એક ટીપું અહીંયા મૂકવાનું. એટલે આને થોડુંક હુકાવવા જાય. આમ તો તરત જામી જાય. થોડુંક હુકાવવા દેવાનું. હુકાઈ જાય ને પછી આને ઢાંકણું દઈ દેવાનું. અને આ જે કવર, જો આ કવર છે, આ તમારી હીટરમાં જોઈ જો આ કવરને આમ ઓરો લઈ લેવાનો. ઓરો લઈને પછી આને આમ સીધું કરીને પછી આપણે ઢાંકણું દઈએ ને એટલે પછી ફરતી બોનટાઈટ મૂકી દેવાની. બોનટાઈટ મૂકીને અને માથે કાળી ટેપ મારી દેવાની. આ તો આવી રીતે હોય તો, નકર કોઈ જરૂરી નથી. એ ઢાંકણું અને સ્ક્રૂ બોલ ને આ બધું સારું હોય ને આનું કવર તો આવું કંઈ કરવા જરૂર નથી. તો પણ તમારે શું કરવાનું, ખાલી અહીંયા જ બોનટાઈટ મારવાની. જો અહીંયા જો અહીંયા આપણે જે છેડા દીધા હોય ને અહીંયા બોનટાઈટ મારવાની. એટલે આ છેડા બે ભેગા ન થાય. આ બે છેડા ભેગા થાય ને એટલે પાણીમાં ભડકા થાય. ભડકા થાય ને એટલે તમે મંડો ભાગવા. એટલે આમાં બીજું કંઈ છે નહીં. અને હા, અને આમાં કંઈ હાથી ઘોડા છે નહીં. આ છે ને ભાઈ કારીગરો 100 રૂપિયા લઈ જાય. 20 રૂપિયાનું કામ છે. કેટલાનું? ખાલી ઓનલી ફોર 20 રૂપિયાનું. જો અત્યારે હું પોતે જ કરી. જો આ મારી પાસે બોનટાઈટ છે. આગળ આને બેને મિક્સ કરીને આ પથ્થર માથે હલાવીને આગળ આમાં બેમાં એક એક ટીપું મૂકી દઈ. પછી આ કવરમાં લગાડી દે. પછી આ કવર આમ અંદર કરીને આમ અંદર કરીને માથે ઢાંકણું મારીને ટેપ મારી દેવાનું. બસ બીજું કાંઈ નથી. પછી આને હુકાવા દેવાનું. એટલે પછી આ તમારે લોંગ ટાઈમ સુધી હાલ્યા. એવું હું નથી કહેતો કાંઈ ન થાય, પણ થાય ને બને ત્યાં સુધી કાંઈ. હું તો મારો અનુભવ જ શેર કરું છું. હાલો હું છે ને તમને હું આગળ બોનટાઈટ નાખીને હું તમને આગળ બતાડું. છેડા તો મેં કાપીને નાખી દીધા છે. આ છેડા છે ને બહુ લાંબાઈ નહીં રાખવાના. આમાં જોતા પૂરતા જ રાખવાના. કારણ કે આ છેડો ભેગો થાય. આ આંટી પડે કે ને વાયરની આપણે જે યુઝ કરતા હતા વાયરની આંટી પડે કે નહીં એટલે અહીંયા અડે ને એટલે એ ભેગા થાય. એમ બહુ લાંબા હોય ને તો એટલે આપણે થોડુંક શોર્ટમાં કરી નાખ્યું. આ તમે હોત ઘરે કરી શકો. આમાં કંઈ બહુ છે નહીં કંઈ એવું. અને આમાં કાંઈ લાખા નથી લખવાના. કાંઈ એવા હાથી ઘોડા નથી કે હાથી ક્યાં મૂકવાનું, ઘોડો ક્યાં મૂકવાનો. ફાવે આવડે એટલું બને ત્યાં સુધી કરાય. મને એટલી ખબર પડે કે આપણે સહી કે ભાઈ આપણે એના માટે એમ કે આપણે શું કામ કરીએ, આપણે શું કરીએ કે એટલું તો કરાય. ચાલો હું બોનટાઈટ લગાડું. જો આ બોનટાઈટ છે. આપણે આ બે પાર્ટમાંથી થોડી થોડી લઈ લેવાની. ખાલી હું કહું ને કે બે ત્રણ ટીપા જેટલી હોય. આમાં કંઈ ઝાઝી ન હોય. જો એટલી લઈ લેવાની. બસ એટલી. થોડીક આ ભાગ, થોડોક આ પાર્ટ લેવાનો. પછી આને મિક્સ કરીને હલાવીને પહેલો બીજો બે ભાગ બોનટાઈટનો લઈને અને આવી રીતે આમ હલાવી નાખવાનું. આવી રીતે એકદમ મિક્સ થવી જોઈએ. અને આને થોડીક હલાવવાની. જેમ આને મિક્સ થાય ને એમાં વધારે મજબૂત થાય. તો પછી આપણે હીટરમાં કેવી રીતે લગાડશું એ તમને હું આગળ કહું. જો મિત્રો આ પૂરી તરહ આપણે બોનટાઈટ લગાડી દીધી છે. અહીંયા હીટરમાં તો ધાર ઉપર અહીંયા આ ફરતી જગ્યાએ બોનટાઈટ લગાડી દીધી. આ જે સ્ક્રૂનું જે તૂટી ગયું હતું ત્યાં હોત લગાડી ત્યાં પર લગાડી દીધી છે. તો હવે આને ખાલી એક લગાડવાનું બાકી છે. આને આગળ હું ફિટ કરે ને એટલે આનું બોરિયું જે છે ને એને આમ અંદર લઈને ત્યાં પણ લગાડવાનું બાકી છે. ખાલી જો આ હળીની મદદથી આવી રીતે આમ મેકી દેવાનું. જો આ લાલ વાયરમાં લગાડી છે એમાં થોડીક ઓછી પડી હતી આપણે હજી મારી દઈએ થોડીક. જો આવી રીતે આમ મેકી દેવાનું. બીજું આ કંઈ ઓલું છે નહીં કાંઈ લાંબુ. તો બસ હવે આગળ એને છે ને પછી ઓલો બોલનું જેલું બોરી તૂટી ગયું તો હવે એટલું તો ત્યાં પણ મારી દીધી.
તો હુકાઈ જાય પછી બોલ પીટ થાય. પછી આગળ આને ભેગું કરીને માથે મારી દઈ કાળી ટેપ. જો આ તમે આ હીટર થઈ ગયું કમ્પ્લેટ. જો અહીંયા બંટાઈ લાગી ગઈ છે ફરતીમાંથી. જો હવે હજળ થઈ ગયું છે. અહીંયા પણ મારી દીધી એટલે આ વાયર બહાર ન ખેંચાય. તો આને આગળ આપણો હુકાવા દેવું. આ થઈ ગયું તૈયાર. અને આને ટેકાવા હાટું પછી આની માથે આમ ટેપ પટ્ટી વધારે આવી રીતે મારી દઈ હુકાઈને ત્યાં સુધી. તો આવી રીતે બંટાઈને મારી આને હજળ કર્યું છે હીટરની બાજુ. જો અહીંયા પછી આ સાઈડમાં માર્યું, અહીંયા ફરતો મારી દીધો. તો હજળ કરી દીધું બંટાઈને મારી. ને હવે આ પાણીની ડોલ ભરી છે. ને હવે આપણે ચેક કરી જોઈએ. હવે આને ગમે એમ તમે હીટરને કરો ને એટલે એને હવે કાંઈ વાયર તમારે નીકળવા પણ જ નહીં. જો એને આપણે ચાલુ કરી જોઈએ. હીટર ચાલુ છે. જો બુડબુડિયા નીકળ્યા ઝીણા. હીટર તો ઓલરેડી ચાલુ જ હતું પણ આ ઘડીએ પાણી ભડકા થતા તે કેવડાવતું હતું. જો આ એરોડાઇટમાં દીધી, આની માથે એરોડાઇટ, પછી આ કવરમાંથી એરોડાઇટ અને માથે કાળી ટેપ હોત મારી દીધી. ના જોવા હીટર શરૂ છે. જો બુડબુડિયા નીકળ્યા. આમાં બીજી કોઈ પ્રોસેસ નથી, ઇઝી છે હાવ. ચાલો રાખો મિત્રો, ખુદા હાફિઝ.